આજે તો હું આવી ગયો ભાદરુના ઝાપે ગરમા ગરમ સમોસા લેવા માટે અને ઈંડા લેવા માટે. અસલામ વાલેકુમ. આજનો આપણો મિની બ્લોગ 149મો અને હું ઘરેથી નીકળી ગયો મારી બ્લેકબેરી એટલે કે સ્પ્લેન્ડર બાઇક લઈને હવેલી શેરીવાળા રસ્તા તરફથી રૂટ તરફ. પછી હું એક દુકાને આવ્યો તો અહીંયા રસ્તાની વચમાં હોનાનો કટકો પડ્યો તો હોનાનો કટકો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. પછી હું નીકળી ગયો બારપરા વિસ્તાર બાજુ અને ત્યાં મારું કામ હતું ને ત્યાંથી કામકાજ પતાવીને નીકળી ગયો અને પહોંચી ગયો હું ડાયરેક્ટલી કંપોસ્ટ વાળા વિસ્તાર બાજુ. આ છે અમારા મહુવાનો કમ્પોસ્ટ નો ખાડો. આખા મહુવાનો કચરો આ સ્થળ ઉપર આવે છે. આજે છે જુમ્મા તો થઈ ગયો તો નમાઝનો ટાઈમ તો હું ઘરે નીકળી ગયો અને આવી ગયો ડાયરેક્ટલી નમાઝ પડવા મસ્જિદે જાફર. પછી હું અને મહેંદીભાઈ બપોર પછી ડાયરેક્ટલી એક સાથે નીકળી ગયા રૂટમાં અને આવી ગયા આ દુકાને ઓર્ડર લેવામાં. જ્યાંથી કામકાજ પતાવીને નીકળી ગયા બીજી બાજુ ને આ છે આપણા મહુવાની જનતા પ્લોટની મોટી માર્કેટ. થી હું આવી ગયો ડાયરેક્ટલી ગાધકડા બજારમાં ને અહીંયા મને એક દુકાન ઉપર ઇંગ્લિશ VIP પોપટ જોવા મળ્યા. અડવા હતા પણ પિંજરામાં હતા.